નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અવારનવાર વિવાદમાં રહેતી એસએસજી હોસ્પિટલ વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓને તેમના સગાઓ આવતા હોય છે, પરંતુ હોસ્પિટલના અનગઢ વહીવટને લીધે અનેકવાર હોસ્પિટલ આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આટલી વાર વિવાદોમાં આવ્યા છતાં પણ હોસ્પિટલના સત્તાધીશોના પેટનું પાણી નથી હાલતું। એસએસજી હોસ્પિટલના દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક છે। હોસ્પિટલના સત્તાવાળાઓની બેજવાબદારીવાળી નીતિને લઈને હાડ થીજાવતી ઠંડીમાં દર્દીઓના સગાઓને બહાર ખુલ્લામાં ફૂટપાથ ઉપર સુવાનો વારો આવ્યો છે। કરોડોના ખર્ચે બનેલ એસએસજી વિશ્રામ સદન મોટા ઉપાડે બનાવવામાં આવ્યું હતું। આ વિશ્રામ સદનનો હેતુ પણ એ જ હતો કે હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા અહીં વિશ્રામ કરી શકે, પરંતુ આજે આ સદન પણ ખંડેર બની રહ્યું છે। જો આ સદન તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તો હજારો લોકો કે જેઓ આવી ઠંડીમાં બહાર સુવા મજબૂર બન્યા છે, જેમના માટે આ સદન આશીર્વાદ સ્વરૂપ બની શકે એમ છે।